હવે જીવામૃત બનાવવા માટે આપણે સૌપ્રથમ 1 કિલો ગોળ આપણે પાણીની અંદર ઓગાળશું અને જ્યાં લગીને તે સંપૂર્ણ ન ઓગળીએ ત્યાં સુધી પાણીને હલાવતા રહેશું. વિડીયોમાં દર્શાવેલું છે એ પ્રમાણે આપણે પાણીને સતત હલાવશું જેથી આપણો જે ગોળ છે એ સંપૂર્ણ પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય. ત્યારબાદ આપણે આ પાણીની અંદર 1 કિલો કોઈપણ કઠોળનો વર્ગ, જો આપણે ચણાનો લોટ વાપરીએ તો વધુ યોગ્ય રહેશે, એને સંપૂર્ણ આપણે જે ગોળ જે રીતના ઓગળ્યો એ જ રીતના પાણીની અંદર સંપૂર્ણપણે ઓગળવાનો રહેશે. જો એ સંપૂર્ણ નહીં ઓગળે તો આપણા જીવામૃતની અંદર ઈડ પડવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. એટલે જે આપણું ગોળ અને આ કઠોળના પાકનો લોટ એનું રાબડું એકદમ તૈયાર કરવાનું છે જેથી આપણે જીવામૃતમાં એનો ઉપયોગ કરી શકીએ. અને આમાંથીને જ આપણા જે પોષક તત્વો હશે આમાંથીને જ પોતાનું પોષણ મેળવશે અને પોતાની વંશવેલીમાં વધારો કરશે. એટલે આપણે આ રાબડું વ્યવસ્થિત તૈયાર કરવાનું રહેશે. જો વિડીયોમાં દર્શાવેલું છે એ પ્રમાણે રાબડું બની જાય ત્યાં સુધી એને સતત હલાવી રહેવાનું રહેશે. ને હવે વિડીયોમાં જે પ્રમાણે દર્શાવેલું છે એ પ્રમાણે 10 કિલો ગાયનું ગોબર, જો ગીર ગાયનું 10 કિલો ગોબરને આપણે જે સૂકવેલું ગોબર છે એને સંપૂર્ણ જો પાણીમાં ન ઓગળે ત્યાં સુધી સતત હલાવતું રહેવાનું રહેશે. હવે આ સતત જ્યાં લગીને દ્રાવ્ય ન થાય ત્યાં સુધી હલાવવા પાછળનું કારણ એ છે કે એની જો સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જશે તો એની અંદર જે વિઘટન કરવાની શક્તિ હશે અને વિઘટન કરવા માટેનો જેટલો સમય હશે એટલો ઘટી જશે અને આપણે વહેલામાં વહેલી તરીકે આપણે જીવામૃતનો ઉપયોગ કરી શકીશું. અને ત્યારબાદ આપણે 5 લીટર ગૌમૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ વિડીયોમાં દર્શાવેલ પ્રમાણે 500 ગ્રામ કોઈપણ જીવંત માટી, એટલે કોઈપણ મોટા વૃક્ષ નીચેની માટી હોય એ 500 ગ્રામ લઈ અને આ બધું દ્રાવ્ય આપણે 200 લીટરના બેલરના પાણીની અંદર બધી વસ્તુ ઉમેરી દેવાની. અને આપણે જે આ બધું મિશ્રણ કર્યું એ બધું મિશ્રણ આપણે 200 લીટર જે પાણીનું બેરલ છે એની અંદર એડ કરવાનું રહેશે. અને આ જે આપણું દ્રાવ્ય હશે આખું એને દિવસમાં 2 વાર ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવાનું રહેશે. અને જો આપણું બેરલ શક્ય હોય તો છાંયડાવાળી વિસ્તારમાં અથવા તો ઉપર કોથળો પાથરીને વ્યવસ્થિત રીતે રાખવું જેથી જે આપણા માઇક્રો ઓર્ગેનિઝમ છે, નાના બેક્ટેરિયા છે, સૂક્ષ્મ જીવાણુઓ છે એનો ગ્રોથ સારામાં સારો થઈ શકે.